જર્મની ફ્રી એજ્યુકેશનમાં તમે 12મા ધોરણ પછી બેચલર માટે અથવા બેચલર પછી માસ્ટર કરવા આવવા માંગતા હો, અથવા તમે ઓલરેડી બેચલરમાં ગયા વર્ષે એડમિશન લઈ લીધું છે ને 1 વર્ષ તમારું બેચલરનું પૂરું થયું છે ને હવે તમારે ડાયરેક્ટ જર્મનીમાં બેચલર માટે જવું છે, તો એના માટે આપણે વાત કરી હતી કે સૌથી પહેલું સ્ટેપ છે કે યુનિવર્સિટી તમારે સર્ચ કરવી પડે. પછી એમાં રાઇટ કોર્સ તમારા માટે કયો છે એ આપણે સર્ચ કરવું પડે. એ તમામ વિડીયો મેં તમને બતાવ્યું છે કઈ રીતે સર્ચ કરવાનું હિન્દી અને ગુજરાતીમાં. એના પછી આપણે ટેસ્ટ એસ એટલે કે ટેસ્ટ ફોર એકેડેમિક સ્ટડીઝની વાત કરી હતી, કોને જરૂર છે અને કોને નથી. એવી જ રીતે એપીએસ સર્ટિફિકેટની બધાને જરૂર પડે, તો એ એપીએસ આપણે કઈ રીતે કરવું એની પણ આપણે વાત કરી હતી. આજે હું તમને સ્ક્રીન શેર કરીને બતાવવા જઈ રહ્યો છું કે એક્ઝેક્ટલી જે એપીએસની મેં તમને વાત કરી હતી, એપીએસ કઈ વેબસાઇટ ઉપર આપણે જવાનું, ક્યાં એકાઉન્ટ બનાવવાનું, ક્યાંથી અપ્લાય કરવાનું, કયા ડોક્યુમેન્ટ્સ, આ તમામ વસ્તુ. અને તમારે બેચલરનો પ્લાન છે કે બેચલર પછી માસ્ટર કરવા જવાનો પ્લાન છે, તો તમારે ફાઉન્ડેશન કોર્સ કરવો પડશે કે નહીં કરવો પડે એ પણ આજે હું તમને કહીશ કે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને કહેશે કે તમે આટલું ભણેલા છો, તમારે આ કરવું પડશે, આ નહીં કરવું પડે. એ બધું જ હું તમને આજે સ્ક્રીન શેર કરીને બતાવીશ. તો અત્યારે જે તમારી સામે સ્ક્રીનમાં દેખાય છે એ એપીએસની એપીએસ છે, એ જર્મન એબ્રિવિએશન છે. જર્મન લેંગ્વેજમાં એનું ટૂંકું સંક્ષિપ્ત રૂપ છે. એને ઇંગ્લિશમાં એકેડેમિક ઇવેલ્યુએશન સેન્ટર કહેવાય. તો એપીએસ સર્ટિફિકેટ માટે અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં રિક્વાયરમેન્ટમાં 2 ઓપ્શન દેખાય છે, એલિજિબિલિટી ક્વિઝ અને ચેકલિસ્ટ. તો એલિજિબિલિટી ક્વિઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ટેક અ ક્વિઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ટેક અ ક્વિઝ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમને પૂછે છે યોર હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન. તો એમાં અહીંયા તમને પૂછ્યું છે, જુઓ કે 10+2 સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ, 10+2 સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ ઓર મોર સેમેસ્ટર ઓફ બીએ, અથવા તો 10+3 વર્ષનું આપણે કહીએ કે 12મું ધોરણ પ્લસ 3 વર્ષનું ટેકનિકલ ડિપ્લોમા, અથવા તો આપણે એવું કહીએ કે મતલબ અલગ અલગ બધી છે, બરાબર, અથવા 2 વર્ષ અથવા એનાથી મોટો માસ્ટર પ્રોગ્રામ. ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ રીતે લઈએ કે જેણે 12મું ધોરણ પૂરું કર્યું છે, 10+2, બરાબર. હવે જેવું આપણે 10+2 સિલેક્ટ કર્યું છે એટલે અહીંયા આવ્યું છે સિલેક્ટ યોર 10+2 બોર્ડ. તો એમાં ઇન્ડિયન સ્કૂલ બોર્ડ અને ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ. તમે જો ઇન્ડિયાથી ભણ્યા હો ક્યાંયથી તો ઇન્ડિયન સ્કૂલ બોર્ડ સિલેક્ટ કરવાનું. ફોર વિચ ઇન્ટેક યુ આર અપ્લાઇંગ, ફોર એક્ઝામ્પલ વિન્ટર, કારણ કે સમર ઓલરેડી અત્યારે ચાલી રહ્યો છે, તો વિન્ટર માટે 12મા ધોરણમાં તમારા પર્સન્ટેજ કેટલા હતા, તો <70 ઓર મોર ધેન ઓર ઇક્વલ ટુ 70. ફોર એક્ઝામ્પલ આપણે સિલેક્ટ કરીએ કે મોર ધેન ઓર ઇક્વલ ટુ 70. પછી તમને એવું પૂછે કે ડીડ યુ અપિયર ફોર એની પ્રી યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ. તો તમને પૂછે કે તમે JEE મેઇન અથવા એડવાન્સ તમે આપેલી છે, અથવા CUET આપેલી છે, અથવા તો નો આપણે નથી આપી ધારો કે. તો જેવું આ હું ક્લિક કરું એટલે અહીંયા લખ્યું છે કે યુ મે બી એલિજિબલ ફોર સબ્જેક્ટ રેસ્ટ્રિક્ટેડ એડમિશન ટુ પ્રિપેરેટરી કોર્સ. એટલે તમારે એક ફાઉન્ડેશન કોર્સ કરવો પડશે. હવે જો તમે ઇન્ડિયામાં બેચલર કરીને માસ્ટર કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ફાઉન્ડેશન કોર્સ કરવાનો નહીં આવે. હવે એમાં પણ જો અહીંયા ઓપ્શનમાં આપણે એવું સિલેક્ટ કરીએ કે JEE મેઇન અને એડવાન્સ ક્લિયર કરી છે, તો અહીંયા લખ્યું છે યુ મે બી એલિજિબલ ફોર ડાયરેક્ટ સબ્જેક્ટ ઓર રેસ્ટ્રિક્ટેડ એડમિશન ટુ અ બેચલર પ્રોગ્રામ. એટલે તેમાં તમારે ફાઉન્ડેશન કોર્સ નહીં કરવો પડે, ડાયરેક્ટ જ તમે બેચલર સ્ટાર્ટ કરી શકો. એટલે તમને આખી મેથડ સમજાણી કે તમારે 12મા ધોરણ પછી ડાયરેક્ટ બેચલરમાં જવું છે, અને જો તમે JEE મેઇન અને એડવાન્સ આપી છે તો તમે ડાયરેક્ટ બેચલર શરૂ કરી શકો, અને જો નહીં તો તમારે 1 વર્ષનો ફાઉન્ડેશન કોર્સ જર્મની જઈને કરવો પડશે 2 સેમેસ્ટરનો, અને જેવો પૂરો થાય એવો પછી તરત તમારું બેચલર શરૂ થાય. એટલે એનો મતલબ કે ઇન્ડિયામાં 12મું ધોરણ જે કરેલું છે એ 12મું ધોરણ ડાયરેક્ટ જર્મની જોડે ઇક્વિવેલન્ટ નથી, એટલે તમારે વચ્ચે ફાઉન્ડેશન કોર્સ કરવો પડે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ભાઈ નો, જે આપણે પહેલાં સિલેક્ટ કર્યું હતું, બરાબર, અને પછી રીડ મોરમાં કરીએ એટલે આ એક આખું ફોર્મ ખુલી જાય, અને આ ફોર્મમાં અહીંયા ક્લિયર લખ્યું છે કે એપ્લિકેશન પ્રોસિજર શું છે એપીએસની. આના પછી હું વિડીયો અપલોડ કરું છું, એમાં આખી એપીએસની એપ્લિકેશન પ્રોસિજર, કયા કયા ડોક્યુમેન્ટ્સ છે, તમામ વસ્તુ હું તમને આજે બતાવવાનો છું.